कोशिश करने वालों की कभी हार नहीं होती। આ ઉક્તિને ખરા અર્થમાં હાલ અમદાવાદમાં રહેતા પાર્થ ચાવડાએ સાર્થક કરી છે। તાજેતરમાં જ તેમણે યુપીએસસી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી સમગ્ર દેશમાં 932મો રેન્ક મેળવ્યો છે। જો કે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા પાર્થ ચાવડાનો આ 5મો પ્રયત્ન હતો। મારું નામ પાર્થ ચાવડા છે। મેં રિસેન્ટલી હેલ્ડ યુપીએસસી સીએસસી 2023માં 932nd રેન્ક હાંસલ કર્યો છે। હું મૂળ જૂનાગઢનો વતની છું અને હાલ અમદાવાદમાં ટેમ્પરરી રહું છું। મેં માસ્ટર ઓફ સાયન્સ ઇન બાયોટેકનોલોજી કરેલું છે પુણેમાં ભારતીય વિદ્યાપીઠ ડીમ્ડ યુનિવર્સિટીથી। માસ્ટર ઓફ સાયન્સ ઇન બાયોટેકનોલોજી પુણેથી કર્યા બાદ મેં ફોરેન જવાની તૈયારી ચાલુ કરી। એમાં મેં જીઆરઈની એક્ઝામ આપેલી અને સારો સ્કોર મેળવ્યો। IELTSની એક્ઝામમાં મેં 7 બેન્ડ જેટલા મેળવ્યા, પણ ભંડોળની કમીને કારણે હું અનફોર્ચ્યુનેટલી ફોરેન ના જઈ શક્યો। ત્યારબાદ ખૂબ ડિમોટિવેટ થઈને મેં જૂનાગઢમાં જ મધર ડેરીમાં 6 મહિના ક્વોલિટી એનાલિસ્ટ તરીકે જોબ કરી। ત્યારબાદ મેં ગવર્મેન્ટ એક્ઝામ ખાસ કરીને IBPS SSC એ બધીની તૈયારી કરી। એ દરમિયાન મેં 4 થી 5 એક્ઝામ્સ ક્રેક કરેલી હતી, જેમ કે રેવન્યુ તલાટી છે, PGVCL ક્લર્ક છે, FCI ક્લર્ક છે, IBPS ક્લર્ક છે અને IBPS PO એ બધી મેં એક્ઝામ ક્રેક કરી। IBPS POની એક્ઝામ ક્રેક કર્યા બાદ મને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ મળી ભારતની એક ઉચ્ચતમ પબ્લિક સેક્ટર બેંક કેનરા બેંકમાં। ત્યાં મેં આસિસ્ટન્ટ મેનેજર તરીકે 3 વર્ષ જેટલું કામ કર્યું, પણ ત્યારબાદ મેં યુપીએસસીની જર્ની સ્ટાર્ટ કરવાનું નક્કી કર્યું અને 3 વર્ષ બાદ મેં ત્યાંથી રેઝિગ્નેશન આપીને ફૂલ ફ્લેજમાં યુપીએસસીની તૈયારી ચાલુ કરી। જો કે આ પહેલા પાર્થભાઈ તલાટી, PGVCL, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, IBPS ક્લાર્ક, GRE, IELTS જેવી પરીક્ષા પણ પાસ કરી ચૂક્યા હતા। બેંકમાં હું જ્યારે પોતે બ્રાન્ચ સંભાળતો હતો ત્યારે મારે વારંવાર કલેક્ટર, આસિસ્ટન્ટ કલેક્ટર, IPS એવા બધા લોકો સાથે મળવાનું થતું હતું। એ લોકોની જોબ પ્રોફાઇલ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગતી હતી, ડાયવર્સિફાઈડ લાગતી હતી અને ઇમ્પેક્ટફુલ લાગતી હતી કે એ પોતાની એક્શન્સથી ઘણા બધા કાર્યો કરી શકે છે, સમાજમાં કંઈક બદલાવ લાવી શકે છે। અને મારી અંદર એવો કોન્ફિડન્સ હતો કે એક નેવર સેટલ એટીટ્યુડ હતી કે કેમ ના એવું લક્ષ્ય પસંદ કરીએ કે જેનાથી ઉપર કશું નથી। તો ત્યારે મને યુપીએસસી એક્ઝામની મેં થોડી જાણકારી મેળવી, તેનો સિલેબસ જોયો, તેના પેપર્સ જોયા અને મેં થોડું વાંચવાનું સ્ટાર્ટ કર્યું અને મને વાંચવામાં એટલી બધી મજા આવી કે એના માટે થઈને મને કોઈ દિવસ કંટાળો આવ્યો જ નહીં। તો મને લાગ્યું કે હું યુપીએસસીની જર્ની સસ્ટેન કરી શકીશ। ત્યારબાદ મેં નક્કી કર્યું કે મારે યુપીએસસીની જર્ની કરવી જોઈએ અને મેં બેંકમાંથી એ સમયે રેઝિગ્નેશન આપ્યું અને 3 મહિનાના વાંચન બાદ મેં 2019માં ફર્સ્ટ એટેમ્પ્ટ આપ્યો કે જે ઓબ્વિયસલી તૈયારીના ભાવને કારણે હું ક્રેક ના કરી શક્યો। 3 માર્ક્સથી પેપર 1 અને પેપર 2માં બંનેમાં રહી ગયો। 2020ની મેઇન્સ આપ્યા પછી 2021માં મને મારી આંખમાં રેટિનલ ડિટેચમેન્ટ ડિટેક્ટ થયું, જેને કારણે મારે ઓપરેશન કરાવવું પડ્યું અને 40% જેટલી વિઝન મેં જમણી આંખમાં ગુમાવી દીધી, જેને કારણે હું IPS ને એ બધી પોસ્ટ માટે ઇનેલિજિબલ થયો। એટલું જ નહીં, એના પછીના એટેમ્પ્ટ એટલે કે 2021ના જ એટેમ્પમાં હું CSETના પેપરમાં ફેલ થયો અને પ્રિલિમ્સ જ નીકાળી ના શક્યો। ત્યારબાદ 2022ના એટેમ્પમાં મેં મારા અક્ષર સુધારવા માટે ખૂબ મહેનત કરી, અક્ષર સુધારવા માટેના ક્લાસીસ કર્યા અને ફોર્ચ્યુનેટલી મારા અક્ષર પણ સુધરી ગયા। પણ ત્યારબાદ 2022ના એટેમ્પમાં પણ હું CSETના પેપરમાં ફેલ થયો, જેને કારણે મારે પ્રિલિમ્સ પાછી ના નીકળી। ત્યારબાદ 2023ના પેપર પહેલાં મેં જોયું કે મારો વજન ખૂબ વધી ગયો હતો, જેને કારણે મારી પર્સનાલિટીમાં ફેરફાર પડી ગયો હતો અને મને ખૂબ ડિમોટિવેશન થયું હતું। તો એ દરમિયાન મેં 4 મહિનામાં 13 કિલો જેટલો વજન ઘટાડ્યો, જેને કારણે મેં મારી જાતને જોઈને ખૂબ કોન્ફિડન્સ અનુભવ્યો કે જો હું આ કરી શકું છું તો હું કંઈ પણ કરી શકું છું। ને એ કોન્ફિડન્સને સાથે લઈને મેં 2023નું પેપર આપ્યું, ફોર્ચ્યુનેટલી પ્રિલિમ્સ પણ નીકળી ગઈ અને મેં એ એક્ઝામને છેક સુધી ક્રેક કરી અને આ મુકામ સુધી પહોંચ્યો। આ સાથે તેઓ ભવિષ્યમાં યુપીએસસી પરીક્ષા જેવી તૈયારી પ્રોફેશનલ સ્કિલમાં દાખવી તેમને આપવામાં આવેલ કોઈ પણ કાર્યમાં ઊંચામાં ઊંચો લક્ષ્યાંક હાંસિલ કરશે તેવી ઈચ્છા પણ ધરાવે છે। યુપીએસસીની જર્નીમાં હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે જે ભાવિ કેન્ડિડેટ્સ છે એને 3-4 ટિપ્સ આપવા માંગુ છું। ફર્સ્ટ ટિપ કે મલ્ટિપ્લિસિટી ઓફ સોર્સિસ કરતાં રિવિઝન ઉપર ખાસ ફોકસ કરવું। ફોર ઇન્સ્ટન્સ મારી વાત કરું તો મેં લક્ષ્મીકાંત 35 થી 40 વખત જેટલી વાંચેલી છે, એટલે રિવિઝન ફર્સ્ટ થિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ। સેકન્ડલી વાંચવાનું તો એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, પણ તમે જે વાંચો છો એની પ્રેક્ટિસ માટે તમારે નેક્સ્ટ ડે આન્સર રાઇટિંગ કરવાની છે, એટલે આન્સર રાઇટિંગનું ઇમ્પોર્ટન્સ યુપીએસસીની જર્નીમાં ખાસ મહત્વનું છે।
થર્ડ, જો આપણે કેટલી કલાક વાંચવું જોઈએ એનો વિચાર કરીએ તો મેઇન વસ્તુ એ પર્સનની એફિશિયન્સી ઉપર ડિપેન્ડ કરશે. પણ હું પોતે સ્ટોપ વોચ લઈને બેસતો અને આજે 12 કલાક ને કાલે 6 કલાક, એના કરતાં હું ડેલીનું 8.5 થી 9 કલાક ડિસિપ્લિનથી રોજ વાંચતો. એના માટે સ્ટોપ વોચ મને અકાઉન્ટેબલ ઠેરવતી. અને ત્યારબાદ મેઇન વસ્તુ એ છે કે એવા સબ્જેક્ટ્સ ઉપર ફોકસ કરવા કે જે તમારા નબળા છે. ફોર એક્ઝામ્પલ, પોલિટીમાં તમને વધારે રસ છે તો પોલિટીને ઓછો સમય આપીને આર્ટ એન્ડ કલ્ચર કે જેમાં ઓછું તમારું ધ્યાન પડે છે એના ઉપર વધારે ધ્યાન આપવું. જે તમારી નબળાઈઓ છે એના ઉપર ખાસ ધ્યાન આપવું, એ આ એક્ઝામ પાસ કરવાની કી છે.